નમસ્તે વિદ્યાર્થીઓ. હવે ઉદાહરણ 4.2 જોઈએ. બહુ અગત્યનું ઉદાહરણ છે, કારણ કે આમાં આપણને બે નિયમ મળવાના છે. એક સાઇનનો નિયમ કહેવાય અને બીજો કોસાઇનનો નિયમ. સાઇનનો નિયમ એટલે સાઇન થીટાવાળો નિયમ છે અને કોસાઇનનો નિયમ એટલે કોસ થીટાવાળો નિયમ છે. બરાબર. તો એની રકમ જોઈએ. આપેલ સદિશો એ સદિશ અને બી સદિશના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. એટલે તેમના માન લેવાના, એટલે એ અને બી. એ સદિશનું માન એ, બી સદિશનું માન બી. બરાબર. અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં, એટલે એ આવવો જોઈએ, બી આવવું જોઈએ અને ખૂણો થીટા આવવો જોઈએ. આ રીતે આપણે દાખલો ગણવાનો છે. બરાબર. તો એની આકૃતિ આપણને આપેલી હશે. બરાબર ને? કેમ કે આકૃતિ જો ઉકેલની ઉપર આપી હોય તો એ રકમમાં આપી હોય, અને ઉકેલની અંદર આકૃતિ હોય તો એ તમારે જાતે દોરવાની હોય. બરાબર. પણ આ ઉકેલની ઉપર આપી છે એટલે આ આકૃતિ આપણે રકમમાં આપેલી હશે. બરાબર. તો પહેલાં આકૃતિને સમજી લો. આ એ સદિશ, આ બી સદિશ, અને આ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા. બરાબર. હવે એનો સરવાળો પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સરવાળો કર્યો છે. એટલે એક જ બિંદુમાંથી બંને સદિશો દોર્યા. ઓ બિંદુમાંથી આ ઓ પી સદિશ એટલે એ સદિશ, અને આ દોર્યો ઓ ક્યુ સદિશ એટલે બી સદિશ. પછી ઓપી સદિશને સમાંતર એક રેખા દોરી. પછી ઓ ક્યુને સમાંતર એક રેખા દોરી. આ બે જ્યાં છેદે એ છેદન બિંદુ અને આ ઓ એ બંનેને જોડતી રેખા એ વિકર્ણ થઈ જાય, અને આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. તો એ રીતે આપણે સરવાળો કરવાનો છે. બરાબર. અને એમાં આપણને બે નિયમો મળશે. બરાબર ને? હવે પહેલાં આકૃતિને સમજો. આ વધારાનો ભાગ દોરીને આપ્યો છે કે આ જે એસ બિંદુ છે એમાંથી એક લંબ દોર્યો. કોને લંબ દોર્યો? તો ઓપી રેખાને. એને આપણે એસ એન કીધો છે. બરાબર. પછી એ જ રીતે આ પી બિંદુમાંથી એક લંબ દોર્યો. કોને લંબ દોર્યો? તો આ ઓ એસ રેખાને આ લંબ દોર્યો છે. બરાબર. હવે આ ખૂણો થીટા છે તો સ્વાભાવિક છે આ ખૂણો પણ એ જ થાય. આ બી સદિશ જ છે એટલે આ બી જ છે. બરાબર ને? એટલે એને આ એ સદિશની જ સમરેખા છે, સમાંતર. તો આ ખૂણો થીટા થાય. પછી આ પરિણામી સદિશ થયો. આ આર સદિશ બરાબર શું થશે? એ સદિશ વત્તા બી સદિશ વાળો. એ આર સદિશનો એ સદિશ સાથેનો ખૂણો કયો છે? આલ્ફા છે. આર સદિશનો એ સદિશ સાથેનો ખૂણો આલ્ફા છે. એ જ રીતે અહીંયા આ ખૂણો કયો થાય? એમ એસ પી. તો એ ખૂણો થશે બીટા. એને આપણે બીટા નામ આપ્યું છે. બરાબર. હવે આકૃતિ ઉપરથી જે આપણને માહિતી મળે થોડી એ લઈ લઈએ. ધારો કે પહેલાં તમે આ કાટકોણ ત્રિકોણની વાત કરો. માત્ર આ કાટકોણ ત્રિકોણ. કયો? ત્રિકોણ એસ એન
પી, આ ત્રિકોણ, તો એમાં આ ખૂણો થીટા છે, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, શું લખાય? કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે પીએન, કર્ણ એટલે આ બી સદિશ જ છે એનું મૂલ્ય બી, તો આના ઉપરથી પીએન બરાબર શું લખાય? બી કોસ થીટા. એટલે આ જે બાજુ છે એ કઈ છે? બી કોસ થીટા છે, અને આ ઓપી એટલે એ સદિશ, તો એનું મૂલ્ય એ થાય. બરાબર. ઓ ક્યુ એટલે બી સદિશ, એનું મૂલ્ય બી. ઓ એસ આર સદિશ, તો એનું મૂલ્ય ખાલી આર લેવાશે. બરાબર, સમજાયું? ચલો પછી હજી બીજું લઈએ, એ જ કાટકોણ ત્રિકોણ માટે સાઇન થીટા લઈએ. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે એસએન છેદમાં કર્ણ બી, તો આના ઉપરથી એક બીજી માહિતી મળી, એસએન બરાબર બી સાઇન થીટા, આ એસએન બરાબર બી સાઇન થીટા થશે. બરાબર. એટલે આ બધી માહિતી આપણે એટલે લઈએ છીએ કે આનો આપણે ઉપયોગ કરવો પડશે, એટલે આપણે આ બધી માહિતી મેળવી લઈએ પહેલેથી. બરાબર. ચલો હવે આપણે આ કાટકોણની વાત કરીએ આખો. કયો? તો ત્રિકોણ ઓ એસ એન, આ. બરાબર ને? તો એના માટે આ આર શું છે? કર્ણ છે. આ કાટકોણ ત્રિકોણનો આર કર્ણ છે, અને આ એની બે બાજુઓ છે. તો પછી કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. બંને બાજુ એટલે કઈ? તો ઓએન સ્ક્વેર વત્તા એસએન સ્ક્વેર. બરાબર. પાયથાગોરસનો પ્રમેય, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. બરાબર. પણ આકૃતિ ઉપરથી ઓએન બરાબર જુઓ કઈ કિંમત છે? તો ઓએન બરાબર ઓપી, આ ઓપી વત્તા પીએન છે. ઓએન બરાબર ઓપી વત્તા પીએન છે. બરાબર. અને ઓપી બરાબર એ છે, પીએન બરાબર આપણે પહેલેથી લઈ લીધું છે બી કોસ થીટા. બરાબર. તો આનો અર્થ એ થાય કે ઓએન બરાબર શું થાય? એ પ્લસ બી કોસ થીટા, અને એસએન બરાબર એ આપણે લઈ લીધું છે બી સાઇન થીટા થાય, અને ઓએસ બરાબર એ લઈ લીધું છે આર થશે, પરિણામી સદિશનું મૂલ્ય. તો આ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ. બરાબર. તો ઓએસ સ્ક્વેર એટલે આર સ્ક્વેર બરાબર ઓએનનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, એ પ્લસ બી કોસ થીટાનો સ્ક્વેર વત્તા એસએન સ્ક્વેર એટલે શું લખાય? બી સાઇન થીટાનો સ્ક્વેર થશે. બરાબર. હજી થોડું વધારે સાદું રૂપ આપો આનું, છૂટું પાડો આને, તો આનું વિસ્તરણ શું થાય? એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ આનો સ્ક્વેર
બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ અહીંયા શું છે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છે આવું પદ બરાબર ને. તો આમાં બી સ્ક્વેર આ બે પદમાં કોમન છે, તો એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ આમાંથી બી સ્ક્વેર કોમન લઈ લો એટલે કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા વધે. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ તો 1 થાય. શું થાય? ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો પછી શું બાકી રહ્યું? એ સ્ક્વેર પ્લસ ખાલી અહીંયા બી સ્ક્વેર બાકી રહ્યો પ્લસ આ શું બાકી રહ્યું? 2ab કોસ થીટા બરાબર ને. અને અહીંયા આર સ્ક્વેર. તો એનો અર્થ એ થયો કે આર બરાબર બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો √ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો પરિણામી સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા થાય. બરાબર. તો આપણને એક આ સમીકરણ મળ્યું અને એ સમીકરણમાં કોસ થીટા આવે છે એટલે ખૂણો આવે છે અને એ અને બીનું મૂલ્ય છે. બરાબર. તો આ જે સમીકરણ મળ્યું કોસ થીટાવાળું છે એટલા માટે આને કોસાઇનનો નિયમ કહે છે. આ સમીકરણને શું કહે છે? કોસાઇનનો નિયમ. બરાબર ને. આપણે પહેલાં જ કીધું કે આ દાખલામાં આપણને બે બહુ જ અગત્યના નિયમો મળશે. એક કોસાઇનનો નિયમ એટલે કોસ થીટાવાળો નિયમ અને બીજો સાઇનનો નિયમ એટલે સાઇન થીટાવાળો નિયમ મળશે. તો એમાંથી એક મળી ગયો આપણને કોસાઇનનો નિયમ. બરાબર. જે બહુ અગત્યનો છે. કોઈ પણ બે સદિશોનો પરિણામી સદિશ આપણે 12મા ધોરણમાં પણ આ નિયમ વાપરીશું. તો એકનું મૂલ્ય એનો વર્ગ વત્તા બીજાનું મૂલ્ય એનો વર્ગ વત્તા 2ab અને ગુણ્યા કોસ થીટા, જ્યાં થીટા એટલે એ બંને સદિશો વચ્ચેનો ખૂણો. થીટા એટલે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થશે. બરાબર. તો આ કોસાઇનનો નિયમ મળ્યો. હવે સાઇનનો નિયમ મેળવીએ. બરાબર. તો સાઇનના નિયમ માટે પણ આપણે આ આકૃતિ જોઈશે. બરાબર. તો હવે અહીંયા આપણે ફરી પાછું આ SNની કિંમતનો ઉપયોગ કરીશું. એટલા માટે આ આકૃતિ પાછી આ બાજુ પણ આપણે ઉપયોગમાં લેવી પડે. બરાબર. હવે SNની એક કિંમત તો આપણે આગળ લઈ લીધી, બી સાઇન થીટા. બીજી કિંમત આ કાટકોણ ત્રિકોણ ઉપરથી લઈએ. કઈ? તો OSN. હવે જો આ કાટકોણ ત્રિકોણ આખો તમે ગણો તો આ ખૂણો આલ્ફા થાય. આલ્ફાની આ સામેની બાજુ થાય. તો જો હું સાઇન આલ્ફા લઉં તો સામેની બાજુ છેદમાં કર્ણ આર મળે મને. બરાબર. તો આના ઉપરથી SN બરાબર કઈ કિંમત મળે? આર સાઇન આલ્ફા. SN બરાબર કઈ કિંમત મળી? આર સાઇન આલ્ફા. હવે તમે જુઓ SN બરાબર બી સાઇન થીટા અને SN બરાબર આર સાઇન આલ્ફા. તો આનો અર્થ શું થાય કે આર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન
થીટા. શું લખાય? આર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. તો એના ઉપરથી સાઇન આલ્ફા આમ લાવો, સાઇન થીટા આમ લાવો, તો સૂત્ર આવું બનશે, આર અપોન સાઇન થીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા. બન્યું? સમીકરણ નંબર આને બી આપીએ. આગળ જે આપણે મેળવ્યું હતું એ આપણા માટે સમીકરણ 1 લેવાનું. બરાબર. ચલો હવે જે રીતે એસએનની આપણે બે કિંમતો લઈને એની સરખામણી કરીને આવું સૂત્ર બનાવ્યું, એ જ રીતે આ પીએમની બે કિંમતો લઈએ. કેમ કે પીએમ તમે જુઓ, બે કાટકોણ ત્રિકોણમાં એક બાજુ છે, એક તો આ OMP કયો ત્રિકોણ OMP, એમાંય પીએમ એક બાજુ છે, તો એના માટે આ ખૂણો લઈએ તો કર્ણ એનો આ થાય ઓપી. આ ત્રિકોણ માટે કર્ણ કયો? ઓપી થશે. તો એના માટે હું સાઇન આલ્ફા લઉં તો સામેની બાજુ પીએમ, કર્ણ એ, ઓપી એટલે એ છે ને. તો એમાંથી મને એક પીએમની કિંમત મળી, કઈ? એ સાઇન આલ્ફા. બરાબર. ચલો એ જ રીતે આ બીજો કાટકોણ ત્રિકોણમાં પીએમ એક બાજુ છે. બરાબર. કયો એ ત્રિકોણ છે? તો SMP માટે. તો SMP માટે પાછો આ ખૂણો આ બીટા લઈ લીધો છે ને આપણે, એને સાઇન બીટા લઈએ તો સાઇન બીટા બરાબર સામેની બાજુ એટલે પીએમ અને કર્ણ એટલે બી, સામેની બાજુ છેદમાં કર્ણ. તો એના ઉપરથી પીએમ બરાબર પાછું બી સાઇન બીટા મળશે. બીટામાં ધ્યાન રાખવાનું, આ નીચે થોડુંક લાંબી લીટી કરવાની. બરાબર છે. તો ફરી પાછી અહીંયા પણ પીએમની બે કિંમત આવી, આની જેવું જ કર્યું, જેમ એસએનની બે કિંમતો લીધી એમ પીએમની બે લીધી અને બંનેની શું કરી નાખો? સરખામણી. તો એ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા. શું લખાશે? એ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા. તો ફરી પાછું આવું જ આપણને એક સૂત્ર મળશે ને. આ સાઇન બીટા આમ લાવો, સાઇન આલ્ફા આમ આવો એટલે છેદમાં. તો એ અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા. સમીકરણ 3. પણ 2 અને 3 સરખા જ છે. જો આ બી અપોન સાઇન આલ્ફા બરાબર બી અપોન સાઇન આલ્ફા બરાબર, આનો અર્થ શું થાય કે બંને સમીકરણોને ભેગા લખીએ તો શું લખાય? તો આર અપોન સાઇન થીટા બરાબર એ અપોન સાઇન બીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા. બરાબર ને? આર અપોન સાઇન થીટા બરાબર એ અપોન સાઇન બીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા. આવું એક સૂત્ર બને. આ બેને ભેગા કરી નાખ્યા કેમ કે બંને સરખા જ છે, બી અપોન સાઇન આલ્ફા, બી અપોન સાઇન આલ્ફા. તો આ સાઇન વાળો આવ્યો નિયમ, તો આને શું કહેવાય? સાઇનનો નિયમ. કયો નિયમ મળ્યો આપણને? સાઇનનો નિયમ. બરાબર. તો આ પણ એક અગત્યનો નિયમ છે. બરાબર. અને આના ઉપરથી પાછું તમે સાઇન આલ્ફાને કરતા બનાવીને એક સૂત્ર બનશે. બરાબર ને? આ જે આપણું સમીકરણ છે
2 એમાંથી સાઇન આલ્ફાને કરતા બનાવો તો શું થાય? સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B/R ઇન્ટુ સાઇન થીટા. તો સાઇન આલ્ફા એટલે પરિણામી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આ સૂત્ર વાપરી શકાય. બરાબર સમજાશે? અને હજી આલ્ફા માટે ટેન આલ્ફાવાળું સૂત્ર બનાવીને આપ્યું છે, એ પણ વપરાશે દાખલાઓમાં. તો ટેન આલ્ફા લઈએ તો આ કાટકોણ ત્રિકોણ, તો ટેન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ SN, પાસેની બાજુ OP પ્લસ PN. બરાબર. અને આ બધી કિંમતો તો છે આપણી પાસે, આગળ મેળવી લીધી છે. તો SN બરાબર શું મેળવ્યું હતું? B સાઇન થીટા લખીએ. અને છેદમાં OP એટલે એ છે, PN એટલે B કોસ થીટા. તો આ ખૂણો આલ્ફા શોધવા માટેનું બીજું એક સમીકરણ. બરાબર સમજાયું? તો અગત્યનો દાખલો છે. બરાબર, લગભગ પરીક્ષા હોય એટલે જો 4 કે 5 માર્ક્સનું પૂછવાનું હોય તો આ દાખલો હોય જ તમારે. એક આ છે ને એક આના પછી 4.3 વાળું ઉદાહરણ છે. બરાબર ને, એ પણ પૂછવું પડે. બરાબર છે? તો અગત્યનો દાખલો આને સમજવાનો.